નમસ્કાર મિત્રો, ગુજરાતમાં અત્યારે એક એવી મોટી હિલચાલ ચાલી રહી છે જેની સીધી અસર સરકારી કામગીરી અને ભવિષ્યની નીતિઓ પર પડવાની છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહાઆંદોલનની. આ કોઈ નાનો સૂનો વિરોધ નથી, પણ એક બહુ મોટા સ્તરની સ્ટ્રેટેજી છે. ગૌટ આઈક્યુ ગુજરાતના આજના આ ખાસ એનાલિસિસમાં આપણે આ આખી ગેમ સમજીશું. જો તમે સરકારી સિસ્ટમ સાથે જોડાયેલા છો અથવા ભવિષ્યમાં જોડાવા માંગો છો તો આ માહિતી તમારા માટે બિલકુલ મિસ કરવા જેવી નથી. તો ચલો ફટાફટ આ અલ્ટિમેટ સ્ટ્રેટેજીને ડીકોડ કરીએ. આજના આ સેશનમાં આપણે મુખ્ય 4 બાબતો પર ફોકસ કરીશું. પહેલું, માઉન્ટ આબુ વર્કશોપ. બીજું, તેમની કોર ડિમાન્ડ્સ અને બહિષ્કાર. ત્રીજું, તેમની કાનૂની લડાઈ. અને છેલ્લે, એમનું ફાઇનલ અલ્ટિમેટમ. છેલ્લો પોઈન્ટ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે પૂરું ધ્યાન અહીં જ રાખજો. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ધ હિસ્ટોરિક માઉન્ટ આબુ ગેધરિંગ. અહીંથી જ આખા મહાઆંદોલનનું પ્લાનિંગ શરૂ થયું હતું. જસ્ટ ઇમેજિન કરો, 282. આ આંકડો બહુ જ મોટો છે. આંગણવાડી સંગઠનના કુલ 282 જેટલા મેઇન લીડર્સ અને હોદ્દેદારો આ 2 દિવસના વર્કશોપમાં ભેગા થયા હતા. મતલબ કે આ કોઈ રૂટીન મીટિંગ નહોતી, પણ જમીની સ્તર પર એક બહુ જ મોટા મોબિલાઇઝેશનની તૈયારી હતી. અને આ 282 લોકો ક્યાંથી આવ્યા હતા? ગુજરાતના 25 અલગ-અલગ જિલ્લાઓમાંથી. આ બતાવે છે કે સંગઠનનું નેટવર્ક છેવાડાના ગામડાઓ સુધી કેટલું મજબૂત રીતે ફેલાયેલું છે. આ આખા રાજ્યમાં એક સાથે અસર ઊભી કરવાની પૂર્વ તૈયારી છે. હવે આગળની માહિતી સૌથી મહત્વપૂર્ણ છે. તમે જુઓ કે એમનું પ્લાનિંગ કેટલું ડીપ હતું. સૌથી પહેલાં તો રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કોમ્રેડ ઉષા રાણી અને ઉપપ્રમુખ વીણા ગુપ્તા અહીં ખાસ હાજર રહ્યા. પછી આખા ગુજરાતને 4 અલગ-અલગ ઝોનમાં ડિવાઈડ કરી દેવામાં આવ્યું અને ત્રીજું સ્ટેપ, દરેક વિસ્તારના લોકલ પ્રોબ્લેમ્સનું એકદમ માઇક્રો લેવલ પર એનાલિસિસ થયું. મતલબ કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં છે, એ બધું જ એમણે કવર કરી લીધું. અને આ બધી તૈયારીઓ પાછળ એમનો એક જ નારો છે, લડેંગે ઓર જીતેંગે. રાઈટ? આ ખાલી બોલવા માટેનું સ્લોગન નથી, પણ આ આંગણવાડી બહેનોનો એક જબરજસ્ત કોન્ફિડન્સ છે. તેઓ હવે કોઈપણ હદે લડવા માટે એકદમ રેડી છે. હવે સવાલ એ થાય કે આટલો મોટો વિરોધ શા માટે? તો ચાલો આપણે બીજા વિભાગમાં એમની કોર ડિમાન્ડ્સ અને ગ્રાઉન્ડ પ્રોટેસ્ટને સમજીએ. આ આંદોલનના મુખ્ય 4 પાયા છે. 1. સેલરીમાં મોટો વધારો. 2. પરમેનન્ટ જોબ સ્ટેટસ, એટલે કે કાયમી નોકરી. 3. ગ્રેચ્યુટીના અધિકારો. અને ચોથું સૌથી મોટું હથિયાર, ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર. બસ આ જે 4 મુદ્દાઓ છે જેણે સરકારનું ટેન્શન વધારી દીધું છે. અને જુઓ, આ માત્ર કાગળ પરની ધમકી નથી. 5મી માર્ચથી જ આંગણવાડી કાર્યકરોએ ઓનલાઈન કામગીરીનો કમ્પ્લીટ બોયકોટ કરી દીધો છે. ગ્રાઉન્ડ લેવલ પર ડેટા એન્ટ્રી હોય કે રિપોર્ટિંગ, બધું જ કામ બિલકુલ અટકી ગયું છે. સરકાર માટે આ બહુ જ મોટો ફટકો છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. આની સાથે જ ચાલી રહી છે એક કાનૂની લડાઈ. વિભાગ 3, હાઈકોર્ટ વર્સેસ સુપ્રીમ કોર્ટ. તાજેતરમાં જ હાઈકોર્ટે ગ્રેજ્યુઇટી બાબતે આંગણવાડી બહેનોના ફેવરમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ એમના માટે બહુ મોટી જીત હતી. પણ સામે પક્ષે રાજ્ય સરકારે શું કર્યું? તરત જ આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દીધી. એટલે કે હવે આ જંગ માત્ર રસ્તા પર નથી, પણ દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયો છે. હવે અહીં એમની લીગલ સ્ટ્રેટેજી સમજવા જેવી છે, જે ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. પહેલાં તો ગ્રેજ્યુઇટીમાં મળેલી જીતને એ લોકોએ પોતાનો પાવરફુલ બેઝ બનાવ્યો. પછી એ જ બેઝનો યુઝ સુપ્રીમ કોર્ટના કેસમાં કર્યો. અને ફાઇનલી આ જ લીગલ બેઝ થકી તેઓ પોતાની કાયમી નોકરી અને પગાર વધારાની માંગણીઓને એટલી સોલિડ બનાવી રહ્યા છે કે કોઈ કાયદાકીય છટકબારી જ ના રહે. એકદમ બ્રિલિયન્ટ મૂવ. અને હવે આવીએ છીએ સૌથી ક્રિટિકલ પાર્ટ પર. વિભાગ 4, ધ ફાઇનલ અલ્ટિમેટમ. સંગઠને 3 વર્ષનો પૂરો રોડમેપ તૈયાર કરી લીધો છે. એમનો ટાઈમલાઈન એકદમ ક્લિયર છે. જેવી ચૂંટણી આચારસંહિતા પૂરી થશે, તરત જ સરકાર પાસે મીટિંગની ડિમાન્ડ કરવામાં આવશે. અને જો એ મીટિંગમાં કોઈ સ્પષ્ટ રિઝલ્ટ નહીં આવે ને, તો આખા ગુજરાતમાં એવું રાજ્યવ્યાપી આંદોલન થશે જેવું અગાઉ ક્યારેય નથી જોયું. આ એક બહુ જ સીધી અને આક્રમક ચેતવણી છે. જો કે આટલા આક્રમક મૂડ વચ્ચે પણ એક સારી વાત એ છે કે સંગઠને સરકાર સાથે ટેબલ પર બેસીને શાંતિપૂર્ણ ચર્ચા કરવા માટેના દરવાજા ખુલ્લા જ રાખ્યા છે. મતલબ કે તેઓ પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગે છે, પ્રોબ્લેમ વધારવા નથી માંગતા. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર સમયસર જાગીને વાટાઘાટોથી કોઈ સંતોષકારક ઉકેલ લાવશે કે પછી ખરેખર ગુજરાત એક મોટા
અને ઐતિહાસિક મહાઆંદોલન તરફ આગળ વધી રહ્યું છે. આ જોવું ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે કારણ કે આની અસર લાખો લોકો પર પડવાની છે. આ ડેવલપિંગ સ્ટોરી પર આપણી નજર સતત રહેશે. સરકારી ભરતી, યોજનાઓ અને આવા જ ઇમ્પોર્ટન્ટ ઓફિશિયલ અપડેટ્સ સૌથી પહેલા અને સચોટ રીતે સમજવા માટે ગવટ આઈક્યુ ગુજરાત ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, જો આ એનાલિસિસ યુઝફુલ લાગ્યું હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા અને મહત્વના અપડેટ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો.